અત્યારે આપણે જો અડધે પહોંચી ગયા છે હવે અહીંથી ગોખલાણા એટલું થાય છે અને શિવરાજપુરે એટલું થાય છે આપણે અધવસે અહીંયા આવી ગયા છે અને અહીંયા જો સરસ મજાની વાડી છે ને આપણને તરસ લાગી હતી તો પાણી પીવાનું ઘડીક પડે જો હાઈવે ઉપર પહોંચી ગયા છે હવે અહીંથી સીધું જ આવશે ગઢડિયા આવશે તો અહીંયા સરસ મજાની દુકાન છે પાણીનું સરસ છે ને આપણે પાણી પીધું અને આપણે જો વેફર લઈને બેસી ગયા છીએ નાસ્તો કરવા તો જો આપણે ગઢડિયા પહોંચી ગયા છીએ આપણે થોડાક સેટા સેવી સામે જો કને મંદિર દેખાય છે ઈ જ આપણે અંકાશી માનું મંદિર છે બસ આવી ગયા આવી જ ગયા ને અહીંયા લો બતાવો તમને હા જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આજ તો જો શું કહેવાય કે અષાઢી બીજ છે તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અષાઢી બીજની જય રામાપીર તો આપણે આજ જાવી છીએ રવિવાર છે અને અષાઢી બીજય છે તો ગઢડિયા આલીને જાવી છીએ આપણે હરસિલને પગે લગાડવાનો છે તો આપણે ગઢડિયા આલીને જાવી છીએ અને અત્યારે અમારા ગામની બહાર જ આપણે આગલા વ્લોગમાં બતાવેલું છે અમારે કાલક્યામાં મેલડીમાં બેઠેલા છે તો ત્યાં આપણે અહીં રસ્તેથી જ હાલવાનું છે તો આપણે દર્શન કરવા આવી ગયા છે તો આ જો અમારે કાલક્યામાં મેલડીમાંના દર્શન પણ કરી લીધા દીવાવાસીવાળા અને આ જો અમારે અમે બે જ જાવી છીએ માસી ભાણે બે જ જાવી છીએ બીજું કોઈ નથી આવતું આગળ તો ઘણો હથવારો મળશે પણ અહીંથી તો અમે બે જ જાવી છીએ ગઢડિયા તો કન્ટિન્યુ લોકમાં બના રહેજો હવે આપણે બસ હાલતા જ થઈ જાવી છીએ કેમ કે મોડું ઘણું થઈ ગયું છે એટલે હાલો તો હવે જવા દેવી તો અત્યારે આપણે જો અડધે પહોંચી ગયા છીએ હવે અહીંથી ગોખલાણા એટલું થાય છે અને શિવરાજપુરે એટલું થાય છે આપણે અધવસે અહીંયા આવી ગયા છીએ અને અહીંયા જો સરસ મજાની વાડી છે ને આપણને તરસ લાગી હતી તો પાણી પીવાનું ઘડીક પોરો ખાવા આવી ગયા છે ને અહીંયા જો કૂવા કાંઠે આવો કાંક પીપળો છે કુંડી ભીરી છે અને એવું બધું છે અને તમે પાણી પી લીધું તો પાણી પી લીધું પાણી પી લીધું ને હાલો તો હવે આપણે અહીંથી ને હવે ધીમે ધીમે હાલતા થઈશું હજી ગઢડિયા ઘણું સેટું છે આપણે તો જો આ બાજુ જવાનું છે આપણે એમ પાછી જો એક ગાડી હાલી આવે છે અને આ બાજુ તે કોક જો ગઢડિયા હાલીને જતા હશે ઈવડાઈ હાલ્યા આવે છે અને આપણે આ રોડે જો હાલવાનું છે આ રસ્તો ઠેઠ આગે લગીને દેખાય છે આ જાય છે ઠેઠ સીધો જ હવે શિવરાજપુર જાય છે તો આ રસ્તેથી જ આપણે જવાનું છે બધા જવાવાળા વહેલા હેર વહી ગયા છે અને અમારે થઈ ગયું છે મોડું એવું થયું છે બધા નકર વહેલા હેર હાલતા થાય તો વહેલા હેર પોગે પણ અમારે બેક મોડું થઈ ગયું છે એટલે આપણે થોડાક મોડા પોગશું આપણે જો હાઈવે ઉપર પહોંચી ગયા છીએ હવે અહીંથી સીધું જ આવશે ગઢડિયા આવશે તો અહીંયા સરસ મજાની દુકાન છે પાણીનું સરસ છે ને આપણે પાણી પીધું અને આપણે જો વેફર લઈને બેસી ગયા છીએ નાસ્તો કરવા તો આવી જાઓ ફેમિલી બધા નાસ્તો કરવા તો અહીંયા જો હાઈવે છે ને આ બધા ભાઈઓ જો ધજા રામાપીરની ફરકાવે છે અને પ્રસાદી હતન આપે છે આ બધા જે રસ્તે નીકળે એ બધા ઊભા રાખીને અને બધાને પ્રસાદી આપે છે અને આપણે અહીંયા જો હાઈવે ઉપર પહોંચી ગયા છીએ હવે અહીંથી સીધું જ ગઢડિયા આવશે અને આ બાજુ જો અમારે માસી મીંડાસીને ફરકાવા તો આપણે જો અહીંયા પાણીનું પરબ છે ને પાણી હતન પી લીધું તો હવે આપણે મળશું ગઢડિયા જઈને તો કન્ટિન્યુ લોકમાં બના રહીજો તો જો આપણે ગઢડિયા પહોંચી ગયા છીએ આપણે થોડાક સેટા સેવી સામે જો કને મંદિર દેખાય છે ઈ જ આપણે અંકાશી માનું મંદિર છે આપણે ઠેઠ જો પહોંચી જ ગયા છીએ હવે આ સામે દેખાય એ મંદિર છે અને મંદિરનું કામકાજ હજી ચાલુ છે ધીમે ધીમે બધું થતું જાય હજી ઉપર એક ઘણું કામ બાકી છે આ બાજુ જો બધી દુકાનો છે શ્રીફળ ને સુંદરીઓ ને એવું બધું હોય અને આ બાજુ જો કાંક રમકડા છે બધા આ ગઢડિયામાં તો આવું બધું રમકડાનું ને એનું બધું બહુ જ હોય
લીધું અને હવે અમારા ગામમાં ગયા છે રોશની ને પપ્પા બે ગયા છે ને અમારે અહીં રામાપીરનું મંદિર છે ત્યાં રોશનીને પ્રસાદી લેવા લઈ ગયા છે તો હમણાં ઘડી બગડીમાં દી આવતા છે કાં સુધીમાં આપણે થોડું ઘણું કામ કરી નાખશું. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં રહીશો. તો આજે બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામના. અને આજે તો આપણે જોઈએ ગેઠડી આવીને ગઈ હતી ને નમીની અને આપણે પછી એને તેડવા ગયા હતા. આપણે હર્ષિલની માનતા હતી ને હું હર્ષિલ પછી વાયથી ગયા હતા મોટરસાઇકલ એને તેડવા. એને મારા ભાભીને બેને તેડવા ગયા હતા. પછી આપણે થોડું નાનું સીન લીધેલો છે. પછી આપણે ગામમાં આવીએ પછી આજ તો અષાઢી બીજ છે, રામાપીરના મંદિરે અમારે નાના નાના બાળકોને પ્રસાદી લેવાનું હોય એટલે અમે રોશની એના લઈને હું પ્રસાદી લેવા ગયો હતો. તો આપણે રોશની પ્રસાદીને લઈ આવ્યા અને નાનું થોડુંક લીધું છે આપણે. તો આપણે કાં રોશની સમજો પ્રસાદી લીધી તે ખાધી? શું ખાધું તે પ્રસાદી? જો અમે પ્રસાદી ખાધી અને અમે પ્રસાદી લઈ આવ્યા છીએ ઘીરે. તો હાલો આપણે આ બધું હાલા જેવી છે નહીં નમીની છે તો બગીચામાં કરે છે તો જોઈ આવી. હું તો મરસા ઉતારવા મળે શું કરવા મળે? મરસા ઉતારવા મળે? મરસા આવી ગયા? હા તમે કાઈ રોજ હીરામાં વઈ જાવ તમને કઈ ખબર ન હોય? ના ના મને હા એ મને ન ખબર. દેખાય છે તમને મરસા? મને અત્યારે વઈ મરસા? ના ના વઈ હા જો ઇલાન મરસા આવી ગયા છે. આ હું કઈ નકલી સોટાડેલા છે? ના ના હાસુ સો છે બરાબર. આ મરચી સોંપી છે ને એમાં જો થઈ ગયા છે ઝીણા ઝીણા. આમ આ મોટી મરચી છે એમાં તને આવી ગયા છો એમાં ઝીણા ઝીણા આવી ગયા છે. જો આ બાજુ મોટું હા એમાં આવી ગયા છે. આપણે નકલી નથી, આપણે મોટો રોપો તો એટલે સીધો ફાલ મીડો આવવા બરાબર ને એટલે ફૂલ ઉગડી સીધા મરચા મીડા થવા. હા આમાં બધામાં ફાલ આવી ગયો છે. અને આ પત્તરવેલિયા સરસ મજાના મોટા મોટા પાંદડા થઈ ગયા છે. તો જેને પાત્રા ખાવા હોય એ લઈ જાયજો. હા અત્યારે કઈ દેવા નહીં આવી, તમે લઈ જાયજો. અત્યારે સોમાના નકરા થાય. જો આપણે એકલ પાત્રનો બ્લોક બનાવ્યો તો પાત્ર આપણે બનાવી ગયા કા તો કે આ ખૂટે ને હવે સોમાના નકરા થયા જ રાખે. ઉનાળામાં તમે ગમે એટલું રોજ પાણી પાવાનું તોય ન હશે કા. પીળા પાંદડા થઈ જાય અને નાના નાના પાંદડા રહે ત્યારે મોટા મોટા થાય છે. હવે તો આજનો દિવસ આપણે આવો કાંક રહ્યો. આપણે ગઢડિયા ગયા, ત્યાં અંકાશી માના દર્શન કર્યા, બહુ મજા આવી. તો બસ આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.